મેં તો મતી માળા ફેરવી રે, મેં તો મતી માળા ફેરવી રે, ના ઘસાઈ ગયા રે પારા, તને ક્યાંથી મળે રામ રખવાલા રે. એ આ સોનલ બહુ સાનો ટાઈમ થઈ ગયો તોય હજી સા લઈને ન આવી. કોણ જાણે ક્યાં ગળીને બેઠી હે. હા સોનલ બહુ સાંભળો કે મમ્મી જે 1 મિનિટ હું જરીક ફોનમાં વાત કરી લઉં. હા જલપાબેન બોલો બોલો. હું કહું તમે? હા તી મારું નામ લખવાનું જોઈ ને બધું આવે તો હું શું કરવાનું આવું? મારે આવું મારું નામ લખાવી દીજો ને. ઓ મે તમને ખબર છે ને એવા કામમાં તો મારું પેલું નામ આવે. આમે ભક્તિ ભાવમાં કે સત્સંગ હોય ને તો મારો પેલો નંબર હો. તે હું એમ કહેતી હતી કેટલું બાયું થાહે ને આપણે બધે કેમ જવાના છે? કઈ નક્કી કર્યું તમે લોકોએ? નાસ્તા પાણીનું ખાવા પીવાનું ને આપણે બધું કઈ રીતે કરશું? હા ઈ બરોબર છે. હા વાંધો નહીં, તમને જે ઠીક લાગે હો. એ પણ જલપાબેન મારું નામ લખવાનું તમે ભૂલતા નહીં હો. ના રે ના, તમે ફોન કર્યો મને ખબર પડી. મને ક્યાં ખબર હતી તમે બધાએ આવું નક્કી કર્યું? એ વાંધો નહીં, હા વાંધો નહીં હો. હું સોનલ બહુ કોણ હતું ફોનમાં ને હું જામી હતી ક્યાં નામ લખાવવું ને શું કરવાનું છે કઈ કે તો અમને ખબર પડે ને. એ હો મમ્મીજી બોલો, હું રાયડું નાખતા હતા, શું કામ હતું તમારે? કામ બામની વાત મુક સાઈડમાં ને હું નામ લખાવું કરતી હતી કે જોઈએ? એ મમ્મીજી કઈ નતું, આ તો છે ને જલપાબેનનો ફોન હતો કે બધી બાયું એક બસ એક બાયું બધી પ્રયાગરાજ જાય કુંભ મેળામાં સ્નાન કરવા હાટું. તે મેં કીધું કે મારું નામે લખાવી દીજો બરોબર ને? તી બધુંય જાય? હા મમ્મીજી બધું હવે નક્કી કર્યું. તો ખાવા પીવાનું ને તમે રાત ક્યાં રોકાહો ને ઈ બધું નક્કી થઈ ગયું તમારે ને? કેટલા પૈસા ભરવાના છે વળી પ્રયાગરાજ જવામાં? એ હા મમ્મીજી બધુંય નક્કી થઈ ગયું. અમારે એક આખું અઠવાડિયું રોકાવાનું છે. ત્યાંથી અમારે બધી બાયું નક્કી કર્યું પ્રયાગરાજ જઈ ત્યાં સ્નાન કરી ને હરિદ્વાર જાવું, રામઝુલા જાવું, લક્ષ્મણ ઝુલા જાવું, પંચવટીમાં જાવું, બધાયમાં જાવું અમારે. ખબર તમને 8 દિનનો પ્રવાસ છે અમારે. તી સોનલ તે એટલે તારું નક્કી કરી લીધું તે થોડું કે મારું ન વિચાર્યું કે હું આવું ને? આમે કુંભ મેળામાં નાવા જવાના ને હરિદ્વાર જવાના દી મારા છે, તમારે ક્યાં લઈ ભાગવું? મમ્મીજી તમારે એક તો દવા ચાલુ, પગું દુખે, ગોઠણું દુખે તો તમને કેમ લઈ જવા? ન્યા જઈને પાછા હેરાન થાય તો શું કરવાનું? આપણી વાહે આખી બસ હેરાન થાય. હા હજી તો હું જવાન છું. તું હું તારે મને ગલતી સમજે? મારા વાળ જો ને હજી કારા છે. મમ્મીજી મને ખબર છે તમે વાળમાં કાળી મહેંદી નાખો. તો સોનલ હું એમ કહું કે તું જાતી હોય તો ભલે જા, પણ ઓલી પગરી ભેંસ છે ને ઈને બસની વાહે બાંધતી જાહે. તારા વિનાની દોહે કોણ માતાને? તે મમ્મીજી હું આડી જાઉં તે આડી તમે દોઈ લીજો મારા હાથેની. તમને આવડે જ છે ને તમારી પાસે ઊભી એ રે. મારાથી છે ને ભેંસ દોવાય એ નહીં ને. તારે ક્યાંય જવાનું નથી. તારા નામની જગ્યાએ હું જઈ આવી કહી દઉં. તારે ઘેર રહેવાનું છે ને હું પ્રયાગરાજ જાય. ઓમે અટન જવાના દી મારા છે. તા તો હરક પદુડીની પોતાનું નામ લખાવી દીધું. હા તને એમ ન વિચાર આવ્યો કે બેયના લખાવીએ? લે મમ્મીજી બેયના નામ લખાવે તો ભગરી ભેંસને કોણ દોત? અરે વાહ ભગરી ભેંસ દોવાતું મને ઘેર રાખવી કા ને તારે પ્રયાગરાજમાં નાવા જાઉં? અરર નામે મમ્મીજી ને ટ્રાફિક ને ભીડ કેટલી છે. તમે ખોવાઈ ગયા તો તમને કોઈ મોબાઈલ નંબર યાદ નથી ને કોઈને કરતાય ન આવડે. શું કરશું અમે? ક્યાં ગોતવાઈશું? એના કરતા તમે રેવા દો, વેરાઈને થાહો ઠાલા. ઈ મારે કઈ નથી તારી આડી ઓવરિયો સાંભળવ્યું. હું એક જ ખોવાઈ આખી બસ મારા ભેગી હે, કઈ નહીં ખોવા હું. આ ગલઢે ગટપણે એના ઉપાડા તો જો જવાના આખી જિંદગી વઈ ગઈ તો ન ગઈ ને હવે હું જાઉં તો ઉપાડો લઈને બેઠી. હા આમે આ પેલાની ડોહ્યું હોય ને એને આજ ઉપાડા હોય. વહુને ને ક્યાંક જાવું હોય કે કંઈક નવું કરવું હોય તો મોરથી ખોરા વારે. પેલા તો નાશ પાડે કોઈ દી હેરખી રીતે ક્યાંય જવા ન દે, કંઈ કરવા ન દે. મમ્મીજી હું તમને કહી દઉં મારે જવાનું છે એટલે જવાનું જ છે. તમે મને કોઈ દી ક્યાંય જવા દો? એ તારે ક્યાંય નથી જવાનું. હું ઉપર ભગવાન પાસે વઈ જાઉં ને પછી જ્યાં જાઉં ત્યાં આડે ધડ જઈ જાય, કોઈ રોકવા વાળું નહીં હોય. પણ હું ક્યાં તમને કહું કે તમે ભગવાન પાસે અટાણે વઈ જાવ? તમે રોવની બાપા ખાવ પીવને મજા કરો, પણ હું ક્યાંક જતી હોય તો મને તો જવા દો. તારે ક્યાંય જવાનું થતું નથી. મારે જવાનું છે. હું હાંજે મારો સીબલો આવે એટલે કે એને મારું નામ લખાવી દે ને એને હું બધી વાત કરી દે. મારો દીકરો મને ના પાડશે જ નહીં કે તમારો દીકરો છે ને મારું કઈ નથી. લે હુંય કે મારા ઘરવાળાને મારું નામ લખાવી દે. મારે જાવું એટલે જાવું બસ. કોઈ દી ક્યાંય મને જવા દીધી? કોઈ દી તમે? હા હું પણ ક્યાં ક્યાંય જવાનું ના પાડું. લે માવતરને ન્યા તો ગામનો જાપોય નતો જોયો ને અહીંયા આવીને એને પ્રયાગરાજ જાવું. લે મેડમને હાથી તો મા બાપ હતા, મા બાપ તો ન જવા દે, પણ તમે વળી ક્યાં જવા દો? તમે તો હાહુ હહરા છે, તમારે તો ન જવા દેવી જોઈએ. હાજે તમારા દીકરાને આવવા દો. હવે 1 2 ને 3:30 મારે જાવું એટલે જાવું જ છે. તો તું એ સાંભળી લે. હાજે મારા દીકરાને આવવા દે. 1 2 ને 3 જાવું એટલે જાવું જ મારે બસ. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.